પ્રમોદભાઈ, શરીરમાં રોગો ઉત્પન્ન થવાનું ભૌતિક કારણ એનો આપણે અહીં વિચાર નથી કરતા, કેમ કે એ તો તમને કોઈ ડોક્ટર કે વૈદ કે ગૂગલ પર સર્ચ કરવાથી પણ મળી જશે. બાકી આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણા પ્રકારના કર્મો આમાં કામ કરતા હોય છે. રત્નાકર 25માં આવે છે ને, મેં ભોગ સારા ચિંતા પણ રોગ સમચિંત્યા નહીં, આવે છે ને. સંપૂર્ણ જીવન દરમિયાન કેટલાય પ્રકારના ભોગ રાચી માચીને આપણે ભોગવતા હોઈએ છીએ. જીવને એમાં ખૂબ સુખ અને આનંદ આવતો હોય છે. આવા બધા કર્મો જીવ જ્યારે બાંધે છે ત્યારે બહારનું કોઈ નિમિત્ત હોતું નથી. બહારનું કોઈ નિમિત્ત હોય તો એ ભોગવટા દરમિયાન નિમિત્ત તરીકે હાજર થાય, પણ આ તો જીવે પોતે જ રાચી માચીને ભોગ ભોગવ્યા છે. એ જ કર્મો હવે શરીર પર રોગ બનીને ત્રાટક્યા છે. અને એ આજ એક જન્મના થોડા છે, અનેક જન્મોનું. આ તો અનેક જન્મનું સરવૈયું હોય છે. બીજું, આ જન્મમાં અને આગળના અનેક જન્મોમાં આપણા જીવે બીજા જીવોને જે કિલામણા કરી છે, એમાં જે કર્મ નિકાચિત હોય છે તેને તો તે જ સ્વરૂપે તે ઉદયમાં આવે, અને બાકીના કર્મો રોગ સ્વરૂપે શરીર પર પ્રગટ થાય. એક વાત સુવર્ણ અક્ષરે મગજમાં લખી નાખો કે જે કાંઈ ભોગ ભોગવ્યા છે, જે કાંઈ જીવોને કિલામણા કરી છે, તે એક પણ કર્મ આ જીવને છોડવાનું નથી. તે રોગ બનીને આ જીવ પર ત્રાટકવાનું જ છે. સિવાય કે જે નિકાચિત નથી તે કર્મો આ માનવ ભાવમાં ધ્યાનસ્થ થઈ નિર્જરી નાખો તો જ થોડું બચી શકાય એમ છે. હવે આવા પ્રસંગે દર્દીને જણાવવું કે નહીં, મારા હિસાબે દર્દીની માનસિક પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવો જોઈએ. કોઈના મને એવા ઢીલા હોય છે કે જરા આમ તો આઘાત લાગતા એની મોટી અસર થઈ જાય. આવા સંજોગોમાં એકદમ ના જણાવી દેવું, અચાનક બધું કહી ના દેવું, પણ ધીરે ધીરે બીજી વાતો દ્વારા એનું મન તૈયાર કરવું. જ્યારે લાગે કે હવે કહેવામાં વાંધો નથી ત્યારે કહેવું. એ માનસિક પ્રિપેર થઈ જાય બરાબર, પછી આપણે એમને વાત કરવી. પછી એમને કેવું કે આ રોગનું નિદાન થયું છે, પણ હજી આપણે બધા ફરીથી રિપોર્ટ કઢાવશું, ફરીથી ચેક કરાવશું, અને એ પણ જણાવવું કે હવે આ રોગ અસાધ્ય રહ્યો નથી, એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થઈ જશે, એમ હિંમત બંધાવવાની. ફટ દઈને એમ નહીં કહી દેવાનું તમને ફલાણું થઈ ગયું છે, હવે તમારે આરામ કરવાનો, હવે તમારે જવાનું નહીં, હવે તમારે આમ નહીં કરવાનું, એવી રીતના વાત કરવાની નહીં. ધીમે ધીમે ફલાણાને આમ થયું હતું, અને આમ હતું, એમ કરતાં કરતાં પછી એમના મગજ થોડું પ્રિપેર થાય, પછી એમને ધીમે રહીને કહેવાનું કે થોડો આમ આવ્યો છે રિપોર્ટ આવો, પણ જોઈશું, હજી આપણે રીચેક કરાવશું, પાછું શું છે ખબર પડે, એમ હળવેથી વાત નાખવાની. એટલે એમને કહેવાનું બધું સારું થઈ જશે, એવી રીતના હિંમત બંધાવવાની. અને જો દર્દીઓ મનમાં જેને થયું છે એ મનના એકદમ મજબૂત હોય તો એમને જણાવી દેવામાં કંઈ વાંધો નથી. એને અજાણ રાખીને કોઈ ફાયદો નથી. જે હોય તે સાચું જણાવી દેશો ને તો એને પણ હવે શું કરવું, શું ના કરવું, એની પોતાની રીતના એ પ્રિપેર થઈ શકે. એટલે અંધારામાં નહીં રાખવાના. જોકે આજનો જે યંગ જનરેશન છે, આ મિડલ એજ વાળા જે બધા લોકો છે,
એ તો પોતપોતાનો રિપોર્ટનો સ્ટડી પોતે જાતે જ કરી લેતા હોય છે અને બધું જાણી જ લેતા હોય છે. એથી જણાવવું ને ના જણાવવું ને એવો સવાલ જ ઊભો નથી થતો. પણ જ્યારે રોગનું નિદાન થાય ત્યારે દર્દી ભાંગી ન પડે ને એનું એના ઘરના કે એના નજીકના ખાસ ધ્યાન રાખવાનું કે દર્દી ભાંગી ના પડવો જોઈએ. શરીરથી ભાંગેલાને સાજો કરી શકાય, પણ મનથી ભાંગેલાને સાજો કરવો બહુ મુશ્કેલ છે. એટલે ઘરના મિત્ર વર્તુળે ખૂબ જ હિંમત આપવી, પ્રેમ અને સહકાર ભર્યું વર્તન કરવું, દર્દીને આર્ત ધ્યાન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું. એવી કોઈ વાત નહીં, એવું વર્તન નહીં, એવી વાણી નહીં કે જેથી દર્દીને આર્ત ધ્યાન થાય, એવો કોઈ વ્યવહાર નહીં. ધર્મમય વાતાવરણ રાખવાનું. દર્દીને કોઈ કામ કરવાનું કે ખાવાનું કે પીવાનું કે બીજું કંઈ પણ ફોર્સ કરીને નહીં કરાવવાનું. એની કોઈ પણ ઈચ્છા જો હોય તો એમની હયાતીમાં જો તમારાથી પૂરી થઈ શકે એમ હોય તો કરવી. નહીં તો કહેવું કે અત્યારે મારી અનુકૂળતા નથી, ભવિષ્યમાં અનુકૂળતા હશે તો કરીશ, પણ હું બંધાતો નથી. એટલે હાલ પૂરતી આ ઈચ્છા મનમાંથી કાઢી નાખો, કેમ કે અત્યારે મારી આ શક્તિ નથી. ઘરના કોઈ પ્રત્યે એટેચમેન્ટ નહીં રાખતા એવું ખાસ સમજાવો. બધાનું બધું બરાબર થઈ જશે, અમે એકબીજાનું ધ્યાન રાખશું, તમે ચિંતા નહીં કરો. ઘરના કોઈ પ્રત્યે એટેચમેન્ટ નહીં રાખતા. બાહ્ય દ્રષ્ટિએ બધા તમારા જ છે, પણ અંતરથી અળગા થઈ જજો એ રીતના સમજાવું. કોઈની ચિંતા કરતા નહીં. કુદરત બધાની ભવિતવ્યતા કુદરતી રીતે ગોઠવાયેલી જ છે અને તે જ પ્રમાણે થશે. માટે બધું કુદરત પર છોડીને અત્યારે ફક્ત તમારા આત્માનું જ વિચારો. આમ ઘરનાએ ખૂબ જ પ્રેમ, ખૂબ જ સધિયારો આપી અંતરમાં વડીલો પ્રત્યે પૂજ્ય ભાવ, વિનય ભાવ રાખીને એમની સેવા શુશ્રૂષા કરવી. ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. ભાગ 3 પ્રશ્નોત્તર તમારા પ્રગટ થઈ ચૂકી છે. પ્રાપ્તિ સ્થાનનું એડ્રેસનું PDF ગ્રુપમાં આપ્યું છે. જેને અનુકૂળતા હોય ત્યાંથી પોતે કલેક્ટ કરી લેવી.